જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 145 વિડીયો બનેલા છે જે હેલ્પરના સિલેબસ પ્રમાણે, તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો. તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ એવો ફાયદો થશે, જેમાં 7500+ MCQ છે. તો મિત્રો, ચેનલમાં જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જજો. હવે મિત્રો, વાત કરીશું જે આઈએમપી પ્રશ્નો છે છેલ્લા 6 મહિનાના. મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા કઈ બની? અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ. તો તેનો સાચો જવાબ છે ગાંધીનગર. નેક્સ્ટ, દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર કોને આપવામાં આવશે? સુશીલ શુક્લા, મયુર ખાવડુ, પરવેશ યાદવ, કીર્તિદા બ્રહ્મભટ્ટ. તો તેનો સાચો જવાબ છે મયુર ખાવડુ. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ સમાવેશ કરવામાં આવ્યો? તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ સમાવેશ કરવામાં આવ્યો? કેટેગરી 2, કેટેગરી 3, કેટેગરી 4, કેટેગરી 1. તો તેનો સાચો જવાબ છે કેટેગરી 1. નેક્સ્ટ, ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમને કેટલા વર્ષ પૂરા થયા? 20, 22, 25, 28. તો તેનો સાચો જવાબ છે 22 વર્ષ. ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું? અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત. તો તેનો સાચો જવાબ છે સુરત. તાજેતરમાં કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો? ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, શિવરાજસિંહ ચૌહાણ. તો તેનો સાચો જવાબ છે રાઘવજી પટેલ. નેક્સ્ટ, તાજેતરમાં કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રી 2024 મેળવ્યો? સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ. તો તેનો સાચો જવાબ છે રાજકોટ. નેક્સ્ટ, ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવશે? 16, 15, 17 કે 18? તો 16મી. નેક્સ્ટ, ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? કચ્છ, મુંબઈ, ગુવાહાટી, અમદાવાદ. તો તેનો સાચો જવાબ છે કચ્છ. તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શક રૂપ દીવાનદાડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, ભાનુબેન બાબરિયા. તો તેનો સાચો જવાબ છે ભાનુબેન બાબરિયા. ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવ્યું? હાલોલ, સાણંદ, ધોરેલા અને વડોદરા. તો તેનો સાચો જવાબ છે હાલોલ. તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામેની લડાઈમાં સફળતાનો દાવો કર્યો? આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી ખડગપુર, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી રૂડકી. તો તેનો સાચો જવાબ છે આઈઆઈટી ગાંધીનગર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બનેલા 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું ક્યાં? ડાંગ, કચ્છ, દાહોદ, તાપી. તો તેનો સાચો જવાબ છે દાહોદ. તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયું? સુરત, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ. તો ગાંધીનગર. ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? દયા અભિયાન, કરુણા અભિયાન, સહાયતા અભિયાન, માનવતા. તો કરુણા અભિયાન. તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું? 38, 39, 40, 41. તો 39. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓની મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો? 9, 10, 11, 12. તો 9. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા? અંજાર, પાટણ, ધોળાવીરા, અમદાવાદ. તો અંજાર. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં 34મો જિલ્લો વાવથરાદ બનાવવામાં આવે તે કયા જિલ્લામાંથી બનાવવામાં આવે?
સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, અરવલ્લી તો બનાસકાંઠા. વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનાર ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? 333, 111, 222, 444 તો 222. તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠા તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ? નળ સરોવર, ગીર નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, થોળ પક્ષી અભયારણ્ય તો મરીન નેશનલ પાર્ક. તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેલ મહાકુંભ 3નો શુભારંભ કરાવ્યો? સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ તો રાજકોટ. 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? તાપી, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા તો તાપી. તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? ગુજરાત પોલીસ, શિક્ષણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તો ગુજરાત પોલીસ દ્વારા. ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 અને 19 જાન્યુઆરી રોજ ભવ્ય ઉત્તરાજ મહોત્સવ 2025 યોજાયો? મોટેરા, વડનગર, ચાંપાનેર અને રાણકી વાવ તો મોટેરા. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? 523, 674, 798, 891 તો તેનો સાચો જવાબ છે 891. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? ડાંગ, કચ્છ, દાહોદ, તાપી તો તેનો સાચો જવાબ છે ડાંગ. તાજેતરમાં કોણે ગુજરાતમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો? અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, મુળુભાઈ બેરા, ભૂપેન્દ્ર યાદવ તો તેનો સાચો જવાબ છે મુળુભાઈ બેરા. તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું? અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, ઋષિકેશ પટેલ તો તેનો સાચો જવાબ છે ભૂપેન્દ્ર પટેલ. તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો? નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, મુળુભાઈ બેરા, ભૂપેન્દ્ર યાદવ તો તેનો સાચો જવાબ છે ભૂપેન્દ્ર પટેલ. તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ કેચ ધ રેન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ કરાવ્યો? કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તો બનાસકાંઠા. શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાવ્યો? દાહોદ, ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ તો મહીસાગર. તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી? કચ્છ યુનિવર્સિટી, કેરળ યુનિવર્સિટી, મુંબઈ MS યુનિવર્સિટી તો કેરળ યુનિવર્સિટી. તો મિત્રો, છેલ્લા 6 મહિનાના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી, જે આવનારી તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.